બનાસકાંઠાના પાલનપુરના કાણોદર ગામે મકાનમાં એસી ફાટ્યું। એસી ફાટતા ઘરમાં શોર્ટ સર્કિટ સર્જાઈ। ઘટનામાં નાસિર ખાન નામના ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। કાણોદર હાઈવે પર આવેલ અલી પ્લાઝાની પાછળ આવેલું હતું મકાન। એસી ફાટતા આસપાસના લોકો દોડી આવ્યા। તો એસીનો ઉપયોગ કરનારા માટે ચેતવણીરૂપ કિસ્સો આ સામે આવ્યો છે। એસીમાં અચાનક વિસ્ફોટ થયો અને જેના કારણે મકાનમાં શોર્ટ સર્કિટ થયું, જેમાં જે યુવક ઘાયલ થયો હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની વિગતો છે। તો આ જે ઘટના બની છે એ બનાસકાંઠાના કાણોદરમાં બની છે કે જ્યાં એસીમાં વિસ્ફોટ થયો હતો અને મકાનમાં શોર્ટ સર્કિટ થયું। અને મહત્વના સમાચાર, સતત વધતા કમર્શિયલ ગેસ સિલિન્ડરોના ભાવની માઠી અસર કેન્ટીન સંચાલકોને પડતા પર પાટું જેવી થઈ। ગેસ સિલિન્ડરના ભાવ વધતા એમએસયુ કેન્ટીન સંચાલકો મુશ્કેલીમાં। કહ્યું, આટલા મોંઘા ગેસ સિલિન્ડર થકી ધંધો કરવો મુશ્કેલ। અમે તો ભાવ પણ નથી વધારી શકતા। જો અમે ભાવ વધારો કરીએ તો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય। હાલ અમે ખોટ ખાઈને ધંધો કરી રહ્યા છે। નથી કેમ કે હવે બાટલો 5-6 હજાર રૂપિયા મળતો હોય અને બિઝનેસ એવો સામે આવે ના હોય તો પછી તો કમ્પ્યુટર તમારે લોકોથી ઉધાર પૈસા લઈને બાટલો લેવો પડે। કેમ કે આપણને ખબર છે કે આપણે જે સર્વે કર્યો છે એ છોકરાઓ બીજા ના ભોગે। કેમ કે ઘણા લોકો ઘણા જણ શું કરે છે કે રેટનો ભાવ, ગેસનો બાટલો ભાવ વધે એટલે સીધો પોતાનો બી ભાવ વધે છે। તો આગળ એવું કહે ભાઈ અમે બાટલો મોંઘો મળે એટલે મેં મોંઘો કરીએ છીએ, પણ આપણે એવી રીતે નહીં કરી શકતા ને, કેમકે આપણે એવી જગ્યા બેઠા છે કે જ્યાં મારા જે સહેજો એમએસ યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી બેઠા છે, એટલે એની બી ગરીમાં છે કે ભાઈ સ્ટુડન્ટ પર પ્રેશર ના આવે। ભલે આપણે ભોગ લેશું એ પ્રેશર પછી અમે સેન્ડ કરી રહ્યા છીએ। છોટાઉદેપુર જિલ્લાના ધબોલી ગામમાં જિલ્લા પંચાયતી ચૂંટણીના પરિણામ બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે। ગામ લોકોનો આક્ષેપ છે કે હાર બાદ ભાજપ ઉમેદવાર અને તેના સમર્થકો ધાક ધમકી પર ઉતરી આવ્યા। હારનો બદલો લેવા તાજેતરમાં બનેલો રોડ પર તોડી નાખ્યાનો આરોપ છે। વિજેતા ઉમેદવાર સુખરામ રાઠવાએ ગામની મુલાકાત લઈ તંત્રમાં રજૂઆત કરી વાત કરી, ત્યારે હાલ ભાજપના તાલુકા પ્રમુખે આક્ષેપોને નકારી તેને પાયા વિહોણા ગણાવ્યા। સમગ્ર મામલો પારિવારિક હોવાનું જણાવ્યું। ગામની અંદર જે રસ્તો જાય છે એ ફળિયાની અંદર જાય છે અને એને વચ્ચેથી ખાડો કરી દેવામાં આવે છે। ખાડો ખોદીને જે ઘરના જે દુકાન છે, દુકાને બધા લોકો બેસે કરીને બનાવેલા ઓટલાને પણ તોડી દેવામાં આવે છે। ત્યારે આ લોકો બજાર જતા લોકોને કંઈ બીજા જવા માટે કોઈ રસ્તો નથી, એટલે આ રસ્તાને ફરીથી બનાવી આપે એવી અમારી વિનંતી છે। ભાજપના નેતાઓ જે છે એ ચૂંટણી હારી ગયા એવું કરીને તોડી દીધું છે। જીસીબી લઈને આવ્યા હતા, નાટકા એ ડીંગા ને એવું લઈને આવેલા એવું લોકો દ્વારા જાણવા મળ્યું છે। આ લોકો જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારથી દરેક ગામમાં દરેક લોકોને હેરાન કરે છે કે તમે અમને વોટ નહીં આપ્યા, પરંતુ આ જનતા છે, જનતાને જ્યાં પરિવર્તન જેવું લાવવા માંગતા હશે તો જ્યાં એમને વોટ આપવો હશે એ વોટ આપશે। આજે આટલી બધી આ ભાજપના નેતાઓ આજે તાનાશાહી કરી રહ્યા છે અને ઘરે ઘરે જઈને લોકોને ધમકાવે છે। જો આ તાનાશાહી નહીં ચાલે, લોકો હવે જાગૃત થયા છે। જાણવા મળ્યું ત્યાં સુધી એવું છે કે એમની પોતાની માલિકીની જમીનની અંદર રસ્તો નીકળેલો છે ને એ લોકોનો કંઈક પારિવારિક મામલો છે એવું મને જાણવા મળ્યું છે અને હજી હું સ્થળ ચકાસણી કરી નથી, એટલે આનાથી વિશેષ હું કંઈ કહી ન શકું। ધાક ધમકી કે એ બીજી બધી વાતો ખોટી છે, એમાં તો એ કોઈ વિષય નથી।